12th કેમિસ્ટ્રી એનું ચેપ્ટર નંબર 1 આપણે ડિસ્કસ કરતા હતા અને આજે ડિસ્કસ કરવાનું છે ચેપ્ટર નંબર 1 માં દ્રાવણોની દ્રાવ્યતા ટર્મ ડિસ્કસ કરવાની છે, બરાબર છે। તો દ્રાવ્યતા ટર્મ ડિસ્કસ કરવાની છે તો કઈ રીતના હશે તે જોઈ લે। દ્રાવ્યતા જનરલી દ્રાવ્યતા કોને કહેવાય તો આપેલ તાપમાને અને દબાણે દ્રાવકના નિશ્ચિત જથ્થામાં આપેલ તાપમાન અને દબાણ ચોક્કસ તાપમાન અને દબાણે દ્રાવકના નિશ્ચિત જથ્થામાં દ્રવ્યનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય, એટલે કે દ્રાવ્યને મહત્તમ ઓગાળી શકાય તો તેની દ્રાવ્યતા કહેવામાં આવે છે। તો વર્ડિંગ કંઈક આવું છે, અકોર્ડિંગ ટુ એનસીઈઆરટી નિર્દિષ્ટ તાપમાને નિર્દિષ્ટ દ્રાવણમાં, એટલે કે દર્શાવેલો જે છે તે જ નિર્દિષ્ટ દ્રાવકમાં દ્રાવ્યનો કેવો જથ્થો મહત્તમ જથ્થો ઓગાળી શકાય, દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય। તો તેની દ્રાવ્યતા કહે છે, એટલે કે દ્રાવકનો ચોક્કસ જથ્થો ચોક્કસ તાપમાન અને દબાણે, બરાબર, અંદર તાપમાન જ ઉલ્લેખ કર્યો છે, દબાણ પણ આવી જાય તો તેની દ્રાવ્યતા કહે છે। એટલે કે ચોક્કસ જથ્થો હોય દ્રાવકમાં એને આપેલ તાપમાન અને દબાણ નિશ્ચિત હોય, સપોઝ 25 ડિગ્રી તો 25 ડિગ્રી તાપમાને મહત્તમ જથ્થો જે ઓગળી શકે શેમાં દ્રાવકમાં તો તેની દ્રાવ્યતા કહે છે, સોલ્યુબિલિટી કહેવામાં આવે છે, બરાબર છે। હવે આ દ્રાવ્યતા એ દ્રાવ્ય અને દ્રાવક એમ બંનેના સ્વભાવ પર આધાર રાખે છે। દ્રાવ્યતા જનરલી દ્રાવ્ય અને દ્રાવક એમ બંનેના સ્વભાવ પર આધાર રાખે છે, બરાબર। તો કઈ રીતના સ્વભાવ પર આધાર રાખે છે જે લાસ્ટ લેક્ચરમાં આગળના લેક્ચરોમાં કદાચ ડિસ્કસ કર્યું હતું તો પણ ફરીથી ડિસ્કશન આવે છે। તો દ્રાવ્યતા એ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ અને તાપમાન અને દબાણ, એટલે કે ત્રણ વસ્તુ પર ડિપેન્ડ કરે। એક દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર, એક એટલે કે દ્રાવક કેવો અને દ્રાવ્ય કેવું એના પર ડિપેન્ડ કરશે। બીજી વસ્તુ દ્રાવ્યતા ડિપેન્ડ કરશે તાપમાન પર, એટલે કે તાપમાન કેવું છે તે બીજો પોઈન્ટ રહેશે। સેકન્ડ પોઈન્ટ તાપમાન પર આધાર રાખશે, બરાબર છે। ત્રીજી વસ્તુ દ્રાવ્યતા ડિપેન્ડ કરશે દબાણ પર, એટલે કે કેટલો જથ્થો દ્રાવ્ય થાય એ આધાર રાખશે દબાણ પર, બરાબર છે। તો ત્રણ વસ્તુ પર આધાર રાખે, એક દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર, બીજી વસ્તુ ભાઈ ડિપેન્ડ કરશે કેવું કે તાપમાન પર, અને ત્રીજી વસ્તુ દબાણ પર। આ ત્રણ વસ્તુ પર આધાર રાખે। તો દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા કઈ રીતના થાય છે તેનું ડિસ્કશન કરીએ। આપણું જે વર્ડિંગ છે અકોર્ડિંગ ટુ એનસીઈઆરટી એ પ્રમાણે જઉં છું। તો દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા કઈ રીતની હશે તે જોઈએ। તો દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો આધાર એ કઈ રીતના હશે તે જનરલી જોઈએ ને કે કોઈ પણ પદાર્થ આપેલ પ્રવાહીમાં દ્રાવ્ય થાય એવું જરૂરી હોતું નથી। કોઈ પણ પદાર્થ હોય એ આપેલ પ્રવાહીમાં દ્રાવ્ય થાય એવું હોતું નથી। કેટલીક વાર આ ભાઈઓ ડિઝોલ્વ થાય છે, કેટલીક વાર નથી થતા, એટલે કે દ્રાવ્ય થાય છે અને નથી થતા। એ કયા પરિબળો પર આધાર રાખે તો સૌથી પહેલું પરિબળ આપણે ડિસ્કસ કરીએ દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, બરાબર, જે ઓલરેડી થોડું ડિસ્કશન આપણે કર્યું હતું આગળ પણ, તેમ છતાં આપણે ફરી જોઈશું। તો વર્ડિંગ કંઈક એનસીઈઆરટી એવું કહે છે કે દરેક પદાર્થ
પ્રવાહીમાં ઓગળતા નથી. પહેલો પોઈન્ટ આવું કે છે કે દરેક પદાર્થ પ્રવાહી દ્રાવકમાં ઓગળે એમ હોતા નથી. બરાબર. પ્રવાહીમાં ઓગળતા નથી. હવે પ્રવાહીમાં ઓગળતા નથી એનો મતલબ શું થાય કે સપોઝ ઉદાહરણ તરીકે જોઈએ કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, સોડિયમ ક્લોરાઇડ એટલે કે આપણું ભાઈ મીઠું, અને ખાંડ આ બે પાણીમાં દ્રાવ્ય થાય છે. પાણીમાં શું થાય છે? દ્રાવ્ય થાય છે. એટલે કે સોલ્યુશન ક્રિએટ કરે છે. પરંતુ નેપ્થેલિન અને એન્થ્રેસિન, હવે નેપ્થેલિન તો ખબર જ છે, નેપ્થેલિન અને એન્થ્રેસિન એ દ્રાવ્ય થતા નથી, પાણીમાં દ્રાવ્ય થતા નથી. વર્ડિંગ આવું છે, પાણીમાં દ્રાવ્ય થતા નથી. એટલે કે દરેક પદાર્થ દરેકમાં ઓગળે જરૂરી નથી એવું વર્ડિંગ છે. બરાબર. તો આ લોકો પાણીમાં દ્રાવ્ય, કોણ? મીઠું એન્ડ ખાંડ આ બંને પાણીમાં દ્રાવ્ય થાય છે, પરંતુ નેપ્થેલિન અને એન્થ્રેસિન આ દ્રાવ્ય થતા નથી. બીજી તરફ જોઈએ ને કે નેપ્થેલિન અને એન્થ્રેસિન શેમાં ડિઝોલ્વ થાય છે ખબર છે? નેપ્થેલિન અને એન્થ્રેસિન ડિઝોલ્વ થાય છે બેન્ઝીનમાં. નેપ્થેલિન અને એન્થ્રેસિન એ બેન્ઝીનમાં દ્રાવ્ય થાય છે. એ બેન્ઝીનમાં દ્રાવ્ય થાય, પરંતુ આપણું સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું અને ખાંડ NaCl મીઠું એન્ડ ખાંડ એ દ્રાવ્ય થતા નથી. આ પરિણામો પરથી એક અવલોકન કાઢવામાં આવ્યું કે જનરલી શું આ બે ડિઝોલ્વ થયા સોડિયમ ક્લોરાઇડ એન્ડ ખાંડ એ પાણીમાં દ્રાવ્ય થયા, પરંતુ બેન્ઝીનમાં દ્રાવ્ય થતા નથી. બરાબર. પરંતુ નેપ્થેલિન અને એન્થ્રેસિન એ શેમાં દ્રાવ્ય થતા નથી? પાણીમાં દ્રાવ્ય થતા નથી. તો આના પરથી એક તારણ એવું કાઢવામાં આવ્યું કે ધ્રુવીય પદાર્થો એટલે કે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય, જે ઓલરેડી આપણે આગળ ડિસ્કસ કરી લીધું છે. બરાબર. તેથી અવલોકનો પરથી તારણ કાઢવામાં આવ્યું. શું તારણ કાઢવામાં આવ્યું? કે ધ્રુવીય દ્રાવ્ય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે, અને અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવ્ય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. આવું તારણ કાઢવામાં આવ્યું. અને જે ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે કે દ્રાવ્યતા આઈડિયા આવી ગયો કે આપેલ તાપમાને, નિર્દિષ્ટ તાપમાને આપેલા દ્રાવકના જથ્થામાં દ્રાવ્યનો કેવો મહત્તમ જથ્થો ઓગાળી શકીએ તો તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. તે દ્રાવ્ય
દ્રાવણની દ્રાવ્યતા કહે છે, તેને દ્રાવ્યતા કહેવામાં આવે છે, આમ છે, બરાબર છે। તો ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા, બીજું કન્ક્લુઝન એવું કાઢવામાં આવ્યું કે અધ્રુવીય પદાર્થો છે જે અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય। બીજું કન્ક્લુઝન કાઢવામાં આવ્યું કે અધ્રુવીય દ્રાવ્ય, બરાબર, અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય, એ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય। દ્રાવકમાં દ્રાવ્ય થાય, એકદમ સિમ્પલ છે। કારણ કે આ કન્ક્લુઝન પરથી એવું થાય કે આ લોકો એટલે કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય। સપોઝ આપણે લાસ્ટ ટાઈમ મેં એક્સપ્લેન કર્યું હતું કે સપોઝ મેં વોટરનો મોલિક્યુલ દ્રાવક તરીકે પાણી લઉં એટલે કે H2O, તો આ રીતના એના પરમાણુ હશે તો ઓક્સિજન અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજન તો બંને ઇલેક્ટ્રોન પોતાના તરફ એટ્રેક્ટ કરશે, તો બે સાઈડથી એટ્રેક્ટ કરશે એટલે કે -2 ડેલ્ટા ચાર્જ આવશે અને અહીંયા ક્રિએટ થશે પ્લસ ચાર્જ એઝ વેલ એઝ અહીંયા બી પ્લસ ચાર્જ, બરાબર। હવે બીજી વસ્તુ કે આપણું ભાઈ એમાં નાખવામાં આવે NaCl, એટલે કે આ NaCl એટલે કે Na+ એન્ડ Cl-, બરાબર। કાં તો મેં મિથેનોલ પણ લઈ લો, ધ્રુવીય તરીકે મિથેનોલ લઈ શકું, મિથેનોલ કોઈ પ્રશ્ન છે નહીં એમાં। તો મિથેનોલ લો, થોડું બીકર મોટું કરવું પડશે, બરાબર છે। તો અહીંયા મિથેનોલ લઈ લો, તો આ મિથેનોલ જે છે કંઈક આ રીતનું થશે, હાઇડ્રોજન, ઓક્સિજન અને CH3OH મિથેનોલ। તો આના પર આંશિક ઋણ વીજભાર અને આના પર આંશિક ધન વીજભાર, એટલે કે અલ્ટિમેટલી થશે શું કે આ ધ્રુવીય દ્રાવક, ધ્રુવીય એટલે કે પોલર, બરાબર, ધ્રુવ ક્રિએટ થાય, ધ્રુવ એટલે કે ચાર્જ ક્રિએટ થાય, તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે વન ટાઈપ ઓફ એટ્રેક્શન, આંતર આણ્વીય આકર્ષણ બળ ક્રિએટ થાય, આમ એટલા માટે આ લોકો આમાં દ્રાવ્ય થાય। પરંતુ બીજી તરફ આપણે જોઈએ ને કે સપોઝ દ્રાવણ છે તો દ્રાવણમાં મેં બેન્ઝીન લઉં, દ્રાવક તરીકે બેન્ઝીન લઉં, એટલે કે બેન્ઝીન છે તો બેન્ઝીનમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ ક્રિએટ નહીં થાય। આ બેન્ઝીન છે એટલે કે બધી સાઈડે કાર્બન છે એટલે કે કોઈ પર પ્લસ ચાર્જ કોઈ પર માઇનસ ચાર્જ ક્રિએટ નહીં થાય। એનો મતલબ થશે શું કે એમાં ધ્રુવીય પદાર્થ નાખીશ એટલે કે મિથેનોલ નાખું તો ડિઝોલ્વ નહીં થાય, ખાંડ કે સોડિયમ ક્લોરાઇડ નાખીશ તો પણ ડિઝોલ્વ નહીં થાય, પરંતુ નેપ્થલિન કાં તો એન્થ્રેસિન કોઈ પણ બોન્ડ કરું તો પણ એ પણ અધ્રુવીય છે, અને એપ્થલિન લીધું તો આ અધ્રુવીય છે, તો અધ્રુવીય પદાર્થ અધ્રુવીયોમાં દ્રાવ્ય થાય અને ધ્રુવીય પદાર્થ ધ્રુવીય શું ધ્રુવીય દ્રાવ્ય પણ ધ્રુવીય અને દ્રાવક પણ ધ્રુવીય, બંને ધ્રુવીય હોય તો આ ડિઝોલ્વ થશે અને આ અધ્રુવીય એટલે કે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં હોય, અધ્રુવીય દ્રાવ્ય મિથેનોલ છે ભાઈ આ, બરાબર। તો આ સાઈડે મેં લખી દો, આ દ્રાવ્ય આ સાઈડ લખું છું, આ દ્રાવ્ય અને આ થશે આપણું દ્રાવક। તો બંને અધ્રુવીય હોય તો થાય, કારણ કે એમાં આંતર આણ્વીય આકર્ષણ બળોની માત્રા કેવી સરખી જોવા મળે છે। વર્ડિંગ કંઈક આવું છે કે સામાન્ય રીતે દ્રાવ્ય એવા દ્રાવકમાં ઓગળે છે જેમાં આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ કેવી થાય? સરખી થાય। આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ સરખી થાય એટલે કે સરખા પદાર્થો સરખામાં ઓગળે એવું વર્ડિંગ છે। એટલે કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીયમાં અને અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવ્યમાં ઓગળે છે, બરાબર છે। તો આ રીતનું કંઈક વર્ડિંગ છે, લખી દો કે સામાન્ય રીતે
સામાન્ય રીતે દ્રાવ્ય એવા દ્રાવકમાં ઓગળે, એવા દ્રાવકમાં દ્રાવ્ય થાય એટલે કે ડિઝોલ્વ થાય, જેમાં તેમની પારસ્પરિક તેમની આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા કેવી હશે? સરખી થશે, એટલે કે સરખા પદાર્થો સરખામાં ઓગળે એવું વર્ડિંગ છે. તો એનો મતલબ એવું થાય, બોલ્ડ કરીને આપેલું છે બુકમાં, તો સરખા પદાર્થો સરખામાં ઓગળે એનો મતલબ એવો જ થયો કે જેમાં ધ્રુવીય પદાર્થો ધ્રુવીયમાં ઓગળે ને અધ્રુવીય પદાર્થો અધ્રુવીયમાં ઓગળે, બસ એવો જ મતલબ થાય છે. ત્યાર પછી દ્રવ્યતામાં કન્ટિન્યુએશનમાં છે કે સપોઝ એક બીકર લઈ લઈએ, તો બીકરમાં એક દ્રાવક લઈએ અને દ્રાવકમાં દ્રાવ્ય નાખવામાં આવે, દ્રાવ્યમાં દ્રાવક પુટ કરવામાં આવે, દ્રાવકમાં દ્રાવ્ય પુટ કરવામાં આવે અને ડિઝોલ્વ કરવામાં આવે. વેઇટ, એક બીકર છે, એમાં આપણે પુટ કરી દીધું છે દ્રાવક લઈ લીધો છે, દ્રાવક તરીકે આપણે વોટર જ લઈ લઈએ, આમાં મેં પુટ કરું NaCl પુટ કરું. હવે આ દ્રાવ્યમાં દ્રાવક નાખું, સપોઝ 5 ગ્રામ નાખું, 10 ગ્રામ નાખું, ડિઝોલ્વ કરતો જાઉં, તો એક સમય એવો આવે કે આ દ્રાવ્ય જે છે એટલે કે NaCl ડિઝોલ્વ થવાનું બંધ થતું જાય. ડિઝોલ્વ એટલે કે થાય જ ના. તો એ જ વસ્તુ કે જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળીએ છીએ, કોઈ પણ સોલિડ પદાર્થ છે તેને દ્રાવકમાં ઓગાળીએ છીએ, તો કેટલોક દ્રાવ્ય ઓગળતો નથી, અને એટલે કે દ્રાવ્ય ઓગળતો નથી એટલે કે તેની સાંદ્રતામાં વધારો થતો જાય છે. એટલે કે જેમ જેમ વર્ડિંગ લખી દો કે જ્યારે પણ ઘન દ્રાવ્યને એટલે કે મેં મીઠું પુટ કરું તો આ સોલ્યુશનમાં ક્રિએટ જતું થશે, બરાબર. પણ એક સમય એવો આવશે કે આ ભયનો જથ્થો અહીંયા કોઈ જગ્યાએ એઝ ઇટ ઇઝ રહી જશે, એટલે કે ઓગળવાનું બંધ થઈ જાય. તો એવો જે પોઈન્ટ આવે તેને સેચ્યુરેશન પોઈન્ટ એટલે કે સંતૃપ્ત દ્રાવણ કેવું થઈ જાય? સંતૃપ્ત, એનાથી આગળ એ ડિઝોલ્વ નહીં થાય, બરાબર. તો જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે, દ્રાવક કયો? એ બી પ્રવાહી. ને પ્રવાહી દ્રાવકમાં ઓગાળવામાં આવે, ત્યારે જેમ જેમ દ્રાવ્ય નાખતા જઈએ, દ્રાવ્ય ઉમેરીએ, તેમ તેમ દ્રાવણ સાંદ્ર બને, એટલે કે સાંદ્રતામાં વધારો થાય, કોન્સન્ટ્રેશન વધે છે, બરાબર. એટલે કે તેની સાંદ્રતામાં વધે છે. અને આ પ્રક્રિયા જે છે તેને વિલયન અથવા દ્રવીકરણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને દ્રવીકરણ અથવા ડિઝોલ્યુશન કહે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે કે એક સોલ્વન્ટ લીધો, સોલ્વન્ટ એટલે કે દ્રાવક લીધો, અને દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ પુટ કરવામાં આવે, બરાબર. આ તો સિમ્પલ છે. આ છે દ્રાવક આપણું,
આ દ્રાવક તરીકે પાણી લીધું અને આમાં દ્રાવ્ય તરીકે મેં મીઠું નાખતો જાઉં, તો જેમ જેમ મેં મીઠું નાખતો જાઉં તો શું થશે, ધીરે ધીરે પાણીમાં એટલે કે દ્રાવકમાં મીઠાની માત્રા વધતી જશે, એટલે કે દ્રાવણ સાંદ્ર બનતું જશે. અને જેમ જેમ નાખતો જઈશ તો એ સાંદ્રતામાં વધારો થતો જાય. તો આ જે પ્રોસેસ છે, આ દ્રાવ્ય મીઠું જે છે એ વોટરમાં નાખીશ તો એ દ્રાવ્ય થતું જાય અને આ પ્રોસેસને દ્રવીકરણ અથવા ડિઝોલ્યુશન કહે છે. પરંતુ કેટલાક સમય બાદ દ્રાવ્યના કણો શું થાય, આ દ્રાવણમાં એઝ ઇટ ઇઝ જોવા મળે. એઝ ઇટ ઇઝ એટલે કે ડિઝોલ્વ થયા વગર ભાઈઓ અહીંયા બેસી રહે. અહીંયા બેસી રહે એનો મતલબ કે અહીંયા કંઈક તો પ્રોસેસ થવી જોઈએ. અહીંયા બેસી રહે એટલે કે દ્રાવ્યના કણો, દ્રાવ્ય અને દ્રાવકના કણો નીચે જોવા મળે છે. એટલે કે એક સમય એવો આવે કે આ ડિઝોલ્વ થવાના બંધ થાય, દ્રાવ્ય દ્રાવકમાં ડિઝોલ્વ થવાનો બંધ થાય. એટલે કે આ જે દ્રાવણ ક્રિએટ થયું મીઠા અને પાણી દ્રાવક તરીકે અને મીઠું લઈએ તો આ જે દ્રાવણ ક્રિએટ થયું તે દ્રાવણ કેવું સંતૃપ્ત દ્રાવણ બની જાય. એટલે કે એક સમય આવશે એના પછી ડિઝોલ્વ થવાનું બંધ થઈ જાય. બરાબર. આ એવી પ્રોસેસ છે કે આપણે જમવા બેઠા હોય તો એટલું જમી લઈએ કે પછીથી કોઈ મીઠાઈ આપે તો બી ના ખવાય, એક કન્ડિશન. તેવી જ રીતે આ દ્રાવણની બી કન્ડિશન એવી છે કે ડિઝોલ્વ થાય એક સમય એવો આવે કે આ ડિઝોલ્વ થવાનું બંધ થઈ જાય. બરાબર. એટલે કે ડિઝોલ્વ જ ના થાય, એ દ્રાવ્ય એવો ને એવો નીચે એઝ ઇટ ઇઝ ગોઠવાય. તો આ જે પરિસ્થિતિ જે છે તેને એ દ્રાવણ જે બને છે તેને શું કહેવાય, સંતૃપ્ત દ્રાવણ, સેચ્યુરેશન કહેવામાં આવે છે, સેચ્યુરેટ દ્રાવણની પરિસ્થિતિને. તો આ પરિસ્થિતિમાં થાય છે શું, તે થાય છે એવું કે દ્રાવણમાં સપોઝ આ NaCl મેં પુટ કર્યું તો NaCl ના કણો આ છે. બરાબર. આ કણો છે. તો હવે મેં જેમ જેમ આ પુટ કરતો તો NaCl દ્રાવણમાં છે, પરંતુ આ થાય છે શું, આ ઘન સ્વરૂપમાં પડેલા આ જે કણો સાથે આ લોકો સ્ટ્રક થાય એટલે કે અથડાય. હવે અથડાય ત્યારે બને છે શું ઘટના કે મેં સોલ્યુશન ક્રિએટ કર્યું, એક પુટ કર્યો દ્રાવ્ય અને એમાં ઉમેર્યો દ્રાવક લીધો અને એમાં પુટ કર્યું દ્રાવ્ય અને ક્રિએટ શું થયું, દ્રાવણ. આવું થયું. આ છે દ્રાવકમાં મેં દ્રાવ્ય નાખ્યું અને દ્રાવણ બન્યું. હવે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના બંનેના કણો હશે. બરાબર. પરંતુ થશે શું, આ જે કણો જે છે તે એક સમય એવો આવશે NaCl દ્રાવ્ય થયા વગર નીચેની સાઈડે પડ્યો હશે, તે વખતે આ જે દર્શાવે તે સ્ટ્રોક થશે ઘન દ્રાવ્ય સાથે. એટલે કે પ્રવાહીમાંથી ઘન અને ઘનમાંથી પ્રવાહી, આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલુ થઈ જશે. કન્ટિન્યુઅસ એટલે કે દ્રાવણમાંથી આ કણો લિક્વિડ ફોર્મમાંથી સોલિડમાં અને સોલિડમાંથી લિક્વિડમાં જવાની પ્રોસેસ થયા જ કરશે કન્ટિન્યુ. એટલે કે આ ગતિશીલ સંતુલન આવશે. કઈ રીતના આવશે તે જોઈએ છે. બરાબર. પણ તે પહેલા આપણે દ્રાવણની પરિસ્થિતિ જોઈ લઈએ. કઈ પરિસ્થિતિ, સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. તો વર્ડિંગ કે NCERT એવું કહે છે કે દ્રાવણમાં કેટલાક કણો દ્રાવ્યના કણો ઘન સાથે અથડાય. વર્ડિંગ કહે છે શું, ઘન દ્રાવ્ય સાથે અથડાય. અને ઘન દ્રાવ્ય સાથે અથડાય એટલે કે દ્રાવણમાં રહેલા NaCl ના કણો છે એ આ ડિઝોલ્વ થયા વગરનું NaCl હશે એની સાથે અથડાય અને એ પોતે શેમાં થાય, દ્રાવણ માં તે અલગ પડી જાય, અલગ પડે છે. એટલે કે સોલિડ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયા, અલગ પડે છે, જેને સ્ફટિકીકરણ કહે છે.
ક્રિસ્ટલાઇઝેશન સ્ફટિકીકરણ કહે છે. કઈ રીતનું થાય છે તે જો. દ્રાવક લીધો, દ્રાવકમાં દ્રાવ્ય નાખ્યું, એક સમય એવો આવશે કે આ ભાઈ ડિઝોલ્વ થવાનું બંધ થાય એટલે કે અહીંયા ડાઉન સાઈડે પડ્યો રહેશે, ઘન સ્વરૂપમાં પડ્યો રહેશે. અને એ ઘન સ્વરૂપમાં પડ્યો રહે તે વખતની જે પરિસ્થિતિ હોય તેને કેવું હોય, તે આ દ્રાવણ જે બનશે તેને દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં, એટલે કે એનાથી આગળ ઓગળે જ નહીં. બરાબર. હવે બીજી પરિસ્થિતિ એવી કે આ દ્રાવણમાં પડી રહેલા કણો અને દ્રાવણમાં રહેલા NaCl ના કણો એકબીજા સાથે અથડાય છે, અને અથડાઈને શું થાય છે કે આ દ્રાવણમાં રહેલા કણો જેટલા ઘન સ્વરૂપમાં એટલે કે પ્રવાહીમાંથી ઘનમાં કન્વર્ટ થાય એટલા જ કણો ઘનમાંથી પ્રવાહીમાં જાય છે. એટલે કે આ લોકો વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે. બરાબર. એટલે કે આ ગતિશીલ સંતુલન સ્થપાય એટલે કે આ જે પરિસ્થિતિ છે તે રિવર્સેબલ બને છે. એટલે કે દ્રાવણ જે છે તે દ્રાવણમાંથી દ્રાવ્ય અને દ્રાવક અલગ પડે, અને બીજી વસ્તુ દ્રાવ્ય અને દ્રાવક એટલે કે દ્રાવકમાં દ્રાવ્ય ડિઝોલ્વ થાય અને દ્રાવણ પણ ક્રિએટ થાય. આ બંને પ્રોસેસ સરખી થાય એટલે કે સંતુલનમાં છે ને આ ગતિશીલ સંતુલનમાં હશે. કોઈ પણ દ્રાવણ ક્રિએટ થાય તો સતત ને સતત દ્રાવ્ય દ્રાવકમાં ડિઝોલ્વ થઈ દ્રાવણ બનાવશે, અને દ્રાવણમાંથી દ્રાવ્યના કણો એ આ સોલિડ સાથે સ્ટ્રક થશે, અથડાશે, અને એ પોતે શેમાં કન્વર્ટ થશે? સોલિડમાં, એટલે કે ક્રિસ્ટલ ફોર્મમાં જશે, અને આ ઘટનાને ક્રિસ્ટલાઇઝેશન અથવા સ્ફટિકીકરણ કહેશે. બરાબર. એકદમ સિમ્પલ વસ્તુ છે. તો આગળની પરિસ્થિતિ ભાઈ સંતૃપ્ત દ્રાવણ તો ખબર પડી ગઈ કે સંતૃપ્ત દ્રાવણ એટલે એવું દ્રાવણ કે જેમાં એક સમય એવો આવે કે દ્રાવકમાં દ્રાવ્ય ડિઝોલ્વ થતો બંધ થઈ જાય. બરાબર. બંધ થઈ જાય તો આવી પરિસ્થિતિને સંતૃપ્ત અથવા સેચ્યુરેશન કહેવામાં આવે છે. સંતૃપ્ત એટલે કે દ્રાવણની પરિસ્થિતિ તો સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. બરાબર. તો મેં લખતો નહીં એ પોઈન્ટ. આ પરિસ્થિતિ કઈ પરિસ્થિતિ ભાઈ ઉપર દર્શાવી એ પરિસ્થિતિ કઈ? એટલે દ્રાવણમાં રહેલા કણો જે છે આ પડ્યો રહેલો સોલિડ પદાર્થ સાથે અથડાય. બરાબર. તો તેમાંથી દ્રાવણમાં રહેલા કણો એટલે કે લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્ટ થાય, એટલે કે આ દ્રાવણમાં રહેલા કણો દ્રાવ્યમાં સોલિડમાં જશે અને આ દ્રાવક અલગથી છૂટો પડશે. પણ બીજી પરિસ્થિતિ એવી છે એટલા જ કણો દ્રાવ્યના પાછા ડિઝોલ્વ થશે અને દ્રાવણ ક્રિએટ કરશે. બરાબર. તો આ પરિસ્થિતિમાં દ્રાવણના દ્રાવ્ય કણો એટલે કે દ્રાવ્ય કણો અને દ્રાવણમાં રહેલ અલગ થયેલા કણો એટલે કે સ્ફટિકીકરણ અને દ્રાવણના અલગ પડેલ કણો સ્ફટિક વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે. ગતિશીલ સંતુલન સ્થપાય છે. કેમ ભાઈ? આ પ્રોસેસ જે છે તે આ દ્રાવ્ય સપોઝ મેં દ્રાવ્ય પુટ કર્યું શેમાં? દ્રાવકમાં, અને ફોર્મ થયું દ્રાવણ. દ્રાવકમાં મેં પુટ કર્યું અને ફોર્મ થયું દ્રાવણ. તો આ દ્રાવણ ક્રિએટ થાય તો તે વખતે દ્રાવ્યના જેટલા કણો દ્રાવકમાં ડિઝોલ્વ થઈને દ્રાવણ ફોર્મ કરે એ જ પરિસ્થિતિમાં દ્રાવણમાં સેચ્યુરેશન પોઈન્ટ રહેલા આ સ્ફટિક જે છે ક્રિસ્ટલ છે, ક્રિસ્ટલના સોલિડ માંથી આ લિક્વિડમાં જવાની પ્રોસેસ. બરાબર. અને આ કણો દ્રાવણમાં રહેલા કણો આના સાથે આવે એટલે કે દ્રાવ્ય અને દ્રાવક એટલે કે દ્રાવણમાંથી દ્રાવ્ય દ્રાવક છૂટો પડે, અને બીજી પરિસ્થિતિ દ્રાવ્ય દ્રાવક ભેગો થઈને દ્રાવણ બનવા. આ પરિસ્થિતિ સતત ને સતત ચાલ્યા કરે એટલે કે ગતિશીલ સંતુલનમાં હશે. અને આ જે પ્રોસેસ છે તેમાં બે પ્રકારની હોઈ શકે. આ પ્રક્રિયા જે છે તે બે પ્રકારની હોઈ શકે. કેવી? કાં તો ઉષ્મા શોષક, કાં તો ઉષ્મા ક્ષેપક. બરાબર. એ ડિસ્કસ કરીશું
પરિબળો ડિસ્કસ કરીશું તે વખતે, બરાબર. હવે આગળ ડિસ્કસ કરીશું આ જ પ્રકારની પ્રોસેસ, એટલે કે આપણે જે પ્રોસેસ કરી કે પ્રવાહી દ્રાવકમાં જ્યારે આપણે ઘન દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો, પ્રવાહી દ્રાવકમાં જ્યારે ઘન દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો ત્યારે જેવી પરિસ્થિતિ બને, એટલે કે આ ગતિશીલ સંતુલન સ્થપાય છે, એવી જ પ્રકારનું ગતિશીલ સંતુલન જ્યારે મેં પ્રવાહી દ્રાવકમાં વાયુ આ જ રીતે જ્યારે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય ડિઝોલ્વ કરીએ, દ્રાવ્ય તરીકે વાયુ લઈએ, વાયુ હોય તો તે પણ ક્યાં ગતિશીલ સંતુલનમાં હશે. કઈ રીતના? વાયુના કણો પ્રવાહીમાં જશે ને એટલા જ પ્રવાહીના કણો વાયુમાં જશે. ગતિશીલ સંતુલન સ્થપાય છે. ગતિશીલ સંતુલન સ્થપાય છે. અહીંથી આગળ બે વસ્તુ હતી કે સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. કે એવું દ્રાવણ કે જે આપેલ તાપમાને અને દબાણે મહત્તમ, વર્ડિંગ કંઈક આવું છે, મહત્તમ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં. એટલે કે એક પરિસ્થિતિ આવી આવે કે મહત્તમ દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાય નહીં, તો તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. લખી દે, વર્ડિંગ કંઈક આવું છે. એવું દ્રાવણ એનસીઆરટી એવું કહે છે. નહીં તો સિમ્પલ વસ્તુ છે કે સંતૃપ્ત દ્રાવણ, કે દ્રાવણની એવી પરિસ્થિતિ કે જ્યાં દ્રાવ્ય ડિઝોલ્વ થવાનો બંધ થઈ જાય, સેચ્યુરેશન પોઈન્ટ આવે, તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. એવું દ્રાવણ કે આપેલ તાપમાને અને દબાણે કન્ડિશન એપ્લાય કરી છે. આપેલ તાપમાને અને દબાણે શું થાય છે? વધુમાં વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં, વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં. તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. કે આપેલ તાપમાન અને દબાણને વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં તેવા દ્રાવણને, એટલે કે સીધું છે કે દ્રાવણની એક એવી પરિસ્થિતિ કે વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં. અંદર મેન્શન કર્યું છે, શું મેન્શન કર્યું છે? તાપમાન અને દબાણ. તો તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે, બરાબર. અને અસંતૃપ્તનું બી ડેફિનેશન આપી છે, તો આના કરતા ઊંધી લખવાની ડેફિનેશન કે આપેલ તાપમાન અને દબાણે દ્રાવણમાં વધુમાં વધુ દ્રાવ્ય ઓગાળી શકાય, તો તેવી પરિસ્થિતિને દ્રાવણની તેવી પરિસ્થિતિને ને કેવું દ્રાવણ કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ, બરાબર. તો આ થયું. હવે તાપમાન અને દ્રાવ્યતાને અસર કરતા પરિબળો. તો પહેલું પરિબળ તો આપણે ડિસ્કસ કર્યું કે ધ્રુવીય દ્રાવ્ય પદાર્થો જે છે એ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. બીજું, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. અને આ હતું દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ પર. હવે એનાથી આગળ જોઈએ કે તાપમાનની અસર અને દબાણની અસર.
કઈ અસર આવશે? બીજી અસર તાપમાનની અસર. તાપમાનની અસર. હવે તાપમાનની અસર કેવી રીતના થાય તે કે પ્રવાહીમાં દ્રાવ્યતા એ તાપમાનના ફેરફાર સાથે બદલાય છે. એટલે કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા એ તાપમાનના ફેરફાર સાથે બદલાય છે. કઈ રીતના તે જોઈ લો. પ્રવાહીમાં ઘન ની દ્રાવ્યતા એટલે કે ઘન પદાર્થની દ્રાવ્યતા એ તાપમાનના ફેરફાર સાથે બદલાય. આગળ વાત કરી કે આ સોલ્યુશન ક્રિએટ થયું કે દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે અને ફોર્મ થાય દ્રાવણ. હવે આ દ્રાવણની બે પરિસ્થિતિ હોઈ શકે કે ડિઝોલ્વ થાય તો તે વખતે આ જે પ્રક્રિયા જે છે તે ઉષ્મા શોષક એક પ્રક્રિયા થાય ઉષ્મા શોષક એટલે કે એનર્જી ગેઇન કરે ઉષ્મા શોષક પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા ઉષ્માક્ષેપક. બરાબર. તો આ પ્રક્રિયા પર આધાર રાખે. જો સપોઝ આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, ઉષ્મા શોષક એટલે કે ઉષ્માનું શોષણ કરે ડેલ્ટા H0 ગ્રેટર ધેન 0 એટલે કે એનર્જી ગેઇન કરે. તો આવા દ્રાવણમાં જો તાપમાન વધારવામાં આવે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાન વધારીએ. તાપમાન વધારતા દ્રાવ્યતા શું થાય? વધે છે. અને તાપમાન ઘટાડીએ તો દ્રાવ્યતામાં ઘટાડો થાય. બીજી વસ્તુ જો પ્રક્રિયા કેવી હોય ઉષ્માક્ષેપક હોય. કેવી હોય? ઉષ્માક્ષેપક એટલે કે એનર્જી રિલીઝ કરતી હોય તો આમાં તાપમાન વધારતા શું થાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાન વધારતા શું થશે? દ્રાવ્યતા ઘટે છે. કેમ કે આ પરિસ્થિતિની વિરુદ્ધ છે. કેમ કે આ ઉષ્મા શોષક છે તો તાપમાન વધારે એટલે કે એનર્જી આલે તો આ ડિઝોલ્વ થશે. બરાબર. કે મીઠાનું સોલ્યુશન બનાવે પણ ના ઓગળે તો વધારે હીટ આપવામાં આવે એનર્જી આપવામાં આવે તો વધારે ઓગળશે મીઠું. પરંતુ જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય એટલે કે રિએક્શન થતી હોય તો તે વખતે એનર્જી રિલીઝ કરતી હોય તો તે વખતે બહારથી પાછી ગરમી આપવામાં આવે. ઓલરેડી દ્રાવણ ઉષ્મા રિલીઝ કરવાનું વિચારતું હોય ને સામેથી પાછી ગરમી આપવામાં આવે છે તો આ એની પરિસ્થિતિ કરતા વિરુદ્ધ થાય એટલે કે આ પ્રક્રિયામાં દ્રાવ્યતા શું થાય? ઘટે. દ્રાવ્ય થાય નહીં. દ્રાવકમાં દ્રાવ્ય થાય નહીં. અને છેલ્લી અસર છે દબાણની અસર. દબાણની અસર એકદમ સિમ્પલ વસ્તુ છે કે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક પર દબાણની અસર એટલે કે નહિવત અસર જોવા મળે છે. છેલ્લો પોઈન્ટ છે દબાણની અસર. એના પછી આપણે જોઈશું રાઉલ્ટ લો. ઇમ્પોર્ટન્ટ. રાઉલ્ટ નહીં, હેનરીનો નિયમ. દબાણની અસર 3 અસર જોઈ તો કહે છે વર્ડિંગ એવું કે દબાણની ઘન દ્રાવ્ય વર્ડિંગ કઈ કેવું છે? દબાણની ઘન દ્રાવ્ય અને પ્રવાહી
દ્રાવક આ બે ભેગા થઈને સોલ્યુશન પર નહિવત અસર જોવા મળે. નહિવત એટલે કે અસર જોવા મળે, એટલે કે દ્રાવણ પર પણ નહિવત અસર જોવા મળે. કારણ કે ઘન અને આ પ્રવાહી બંને દબાણથી કેવા છે? અદબનીય છે. બિન અસરકારક છે એટલે કે અદબનીય. કારણ કે ઘન અને પ્રવાહી એ શું છે? દબાણથી અસંકોચનીય છે. અસંકોચનીય એટલે કે દબાવી ન શકાય તેવા. તેથી દબાણની નહિવત અસર જોવા મળે છે. બરાબર. તેથી દબાણનો ફેરફાર જે છે તે કેવો હોય છે? બિન અસરકારક. વર્ડિંગ આવું છે. તેથી દબાણનો ફેરફાર બિન અસરકારક છે. બિન અસરકારક. બરાબર. તો દ્રાવ્યતા ડિસ્કસ કરી કે દ્રાવ્યતા કોને કહેવાય? તો જનરલી નિર્દિષ્ટ તાપમાને નિર્દિષ્ટ દ્રાવકમાં દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગાળી શકે તેને તેની દ્રાવ્યતા કહેવામાં આવે છે. અને દ્રાવ્યતા ત્રણ વસ્તુ પર ડિપેન્ડ કરે: દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ, બીજી વસ્તુ તાપમાન અને ત્રીજી વસ્તુ દબાણ. બરાબર. તો દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ એટલે કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીયમાં, અધ્રુવીય પદાર્થો અધ્રુવીયમાં ડિઝોલ્વ થાય. અને બીજું આ લોકો ગતિશીલ સંતુલનમાં હોય છે. બરાબર. સંતૃપ્ત દ્રાવણની વાત કરી હતી. જેટલા કણો દ્રાવણમાંથી દ્રાવ્ય અને દ્રાવકમાં ફેરવાય તેટલા જ કણો દ્રાવ્ય અને દ્રાવકના ભેગા થઈને દ્રાવણ ફોર્મ કરે, એટલે કે ગતિશીલ સંતુલનમાં હશે. અને તે વખતે જે જથ્થો મળે છે તેને સ્ફટિક કહેવામાં આવે છે, ક્રિસ્ટલ કહેવામાં આવે છે. આ ઘટનાને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. બરાબર. અને દ્રાવણની એવી પરિસ્થિતિ કે જ્યાં આપેલ તાપમાને અને દબાણે દ્રાવ્ય ઓગળી ન શકે તેને શું કહેવામાં આવે છે? દ્રાવણ જે ક્રિએટ થયું તેને કેવું? સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. એનાથી આગળ તાપમાનની અસર એટલે કે એ ડિપેન્ડ કરશે પ્રક્રિયા કેવી છે. જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાન વધારતા દ્રાવ્યતા વધે, પરંતુ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટે છે. અને દબાણની અસર નહિવત હોય. નહિવત એટલે કે લગભગ બિન અસરકારક છે. કારણ કે આ ઘન દ્રાવ્ય પણ ઘન લીધો અને દ્રાવક કેવું લીધું? પ્રવાહી. અને દ્રાવણ જે બન્યું તો કેવું બન્યું? એ પણ પ્રવાહી બન્યું. તો પ્રવાહી પર દબાણની અસર જે છે તે કેવું? અસંકોચનીય છે. તેથી આ અસર કેવી થઈ? બિન અસરકારક થઈ જશે. બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું હેનરીઝ લો સાથે. બરાબર. હેનરીના નિયમ સાથે આપણે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા જોઈ. હેનરી લોમાં આપણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા જોવાની છે. બરાબર. સોડા જે રીતના ફોર્મ થાય ને એ રીતના સોડા જ્યારે ફોર્મ થાય તો પ્રવાહીમાં આપણે ગેસ ડિઝોલ્વ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આ બધું. બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા. બરાબર. દ્રાવણો ચેપ્ટર સાથે.